આજ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસે લોકતંત્ર બચાવ સમિતિ દ્વારા જે પૂરા ભારત દેશની અંદર જે રીતે સરકાર દ્વારા અમાનવીય કૃત્યો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોની હકાલપટ્ટી હોય, એ ચાહે પ્રોફેસર લક્ષ્મણ યાદવ હોય, ચાહે ડૉક્ટર રીતુ સિંઘ હોય, કે જે છેલ્લા 100 કરતાં વધુ દિવસથી એ આંદોલન કરી રહ્યા છે, છતાં પણ સરકાર કોઈ પણ પ્રકારનો એમાં રસ્તો નહીં કાઢી અને એમની માંગને નહીં સંતોષી અને જાણે કે લોકતંત્ર ભારતમાં હોય નહીં અને તાનાશાહી જે રીતે ચાલી રહી હોય એવું જે લાગી રહ્યું છે, એના વિરોધમાં આજે લોકતંત્ર બચાવ સમિતિ દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર આપી અને જણાવવામાં આવ્યું છે, એમની સાથે ચર્ચા કરવામાં આવી છે કે આવનારા સમયમાં જો આ પ્રકારે ચાલુ રહેશે તો પ્રજા મોટી સંખ્યામાં આંદોલન કરવા મજબૂર થશે, કારણ કે એક તરફ મોંઘવારી છે, એક તરફ બેરોજગારી છે. હમણાં આપણે જોયું કે સંસદની અંદર જો સ્મોક કેન ફેંકવામાં આવ્યા હોય તો એમાં જોઈ શકાય એ બેરોજગારીના કારણે લોકો ત્રસ્ત થઈ અને યુવાનો ભણવા ગણવામાં હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરી અને ભણ્યા પછી એમને જો ધંધો રોજગાર કે નોકરી ના મળતી હોય તો એમણે એક પ્રતિકાત્મક રીતે એ સંસદ ઉપર જે બન્યું છે તો કે દેશના યુવાનો પણ ત્રસ્ત છે. એટલે સરકારને અમે આવેદનપત્ર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિજીને આ બાબતમાં ધ્યાન આપી અને દેશની જનતાના હિતમાં નિર્ણયો લેવા માટે આવેદનપત્ર આપેલ છે. સુરેન્દ્રનગર જિલ્લા લોકતંત્ર બચાવ સમિતિ ના તમામ સભ્યો મળી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્રક આપેલ છે. આવેદનપત્રકનો મૂળ હેતુ એવો છે કે દેશની અંદર નાના મોટા ઘણા બધા લોકતંત્રને ટાળવા માટેના જે પ્રયાસો થઈ ગયા છે, એમાંના ખાસ વિશ્વવિદ્યાલયોમાં જે ભરતી છે એ ભરતીમાં ડૉક્ટર રતનલાલ, ડૉક્ટર રીતુ સિંઘ, ડૉક્ટર લક્ષ્મણ યાદવ જેવા નામી પ્રોફેસરોને એમના હક અને એમની પ્રાયોરિટીને બાદ કરી અને વગર પ્રાયોરિટીવાળાને ભરતી કરી અને આ દેશમાં જે લોકતંત્ર બચાવવા માટે જરૂરી છે એવા પ્રોફેસરોને જો શિક્ષણ પૂરું થઈ જશે તો દેશમાં કંઈ રહેશે જ નહીં. હાલની જે પરિસ્થિતિ છે દેશની એમાં ખાસ તો અશોકભાઈ ચાવડાએ વાત કરી એમ ખાસ મોંઘવારી એ ખાસ મુદ્દો છે. તમામ પ્રકારે માણસો ત્રાહિમામ છે. મહિલાઓના રક્ષણ માટેની પરિસ્થિતિ ખરાબ છે. કોઈ પણ વ્યક્તિ અત્યારે શાંતિથી રહીએ કે દેશમાં પરિસ્થિતિ નથી. તો લોકતંત્ર જો બચી શકશે તો જ આ દેશમાં શાંતિથી માણસો રહી શકશે. તો ખાસ અમારી જે માગણી છે એ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને અમારી ખાસ નમ્ર અરજ છે કે અમારી જે રજૂઆતો છે એને ધ્યાને લઈ એનું પૂરેપૂરું વિશ્લેષણ કરી અને જરૂરી પગલાં લઈ અને આ દેશમાં લોકતંત્ર માટે તમામ યુવાનો જાગૃત થાય એવા પ્રયાસો થાય એવી અમારી માગણી છે. અને